માતાઓ બહેનોની હાજરી છે ને એટલે મને પ્રસંગ યાદ આવે કે આપણા સમાજની અંદર, આપણા પરિવારની અંદર કદાચ ભાઈ ભાઈનો પ્રેમ હોય ને તો એમાં ક્યાંક ઊંડે ઊંડે સ્વાર્થ હોય. અરે કાકા કુટુંબનો જે આપણો સંબંધ છે એમાં ક્યાંક ઊંડે ઊંડે જોવો ને તો થોડો કેવો એમ કહેવાય સ્વાર્થ હોય. પણ આ દુનિયામાં એક જ એવું નિસ્વાર્થ છે, બાપ અને દીકરીનો ભાવ. સાહેબ, બાપ અને દીકરીનો જે પ્રેમ છે, એની જે લાગણી છે ને, એમાં કોઈ સ્વાર્થ નથી હોતો. ગામ છે, એક ગામની અંદર એમ કહેવાય કે 70-80 વર્ષના એક દાદા છે, જીવ અને જમને વાદ હાલે છે, અને એક ને એક દીકરી એમ કહેવાય કે હાહરવેલ ની અંદર છે. અને કોઈ પરિવારમાંથી કીધું, ભાઈ કે હા કે આપણી બેન હારે છે, એને ખબર તમે મોકલાવો. જો એને આવવામાં મોડું થઈ જાય ને તો બાપને અને દીકરીને ઘણું દૂર પડી જાય, બાપને અને દીકરીને એમ કહેવાય ઘણું છઠ્ઠું પડી જાય. અને સાહેબ સમાચાર મોકલાવે કે બેન હાહરવેલ ની અંદર બેન છે, એમ કહેવાય કે હાહરવેલ ની અંદર રહે છે, અને આ બાજુ એના બાપનું જીવને જમને વાદ હાલે છે. અને સમાચાર મોકલાવે હાહરવેલ ની અંદર, અને બેન ને ખબર, એ દીકરીને ખબર કે મારા બાપની હવે છેલ્લી ઘડી ગણાતી હોય, કારણ કે મારો બાપ ઘણા વર્ષથી બીમાર છે, મારા બાપને ઘણા વર્ષથી રોગે એમ કહેવાય ઘેરી લીધા છે. અને સાહેબ દીકરી છે એમ કહેવાય કે બાપને મળવા માટે જાય, પણ અંગની અંદર એમ કહેવાય કે હાહરવેલ માંથી અને પિયર માંથી જે ઘરેણા આવ્યા હતા ને એ તમામ ઘરેણા પહેરી લીધા, કારણ કે મારા બાપ છે ને મૃત શરીર હજી નથી થયું, જીવ અને જમને વાદ હાલે છે. અને એમ કહેવાય કે આ ઘરેણા સજી અને હું જાઉં અને છેલ્લી ઘડીએ બાપ દીકરીની નજર મળે, અને છેલ્લી ઘડીએ એમ કહેવાય નજર મળે આવા ઘરેણા મેં સજી લીધા હોય તો એમ કહેવાય કે મારા બાપના આત્માને શાંતિ થાય, મારા બાપના કાળજાને શાંતિ થાય કે મારી દીકરી હાહરવેલની અંદર છે ને એ સુખી છે. અને છેલ્લી ઘડીએ એમ કહેવાય કે બસની અંદર દીકરી એના ગામની અંદરથી બેહે, તમામ ઘરેણા પહેરી અને દીકરી બાપની ખબર પૂછવા આવે છે. અને એના ગામની અંદર પાદરમાં બસમાંથી દીકરી ઉતરે, અને ધીરે 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 એમ કહેવાય કે બાપને મળવા માટે જાય. બાપને એમ કહેવાય કે જેને દીકરી વાલી હોય એ પાત્રની વાત કરું છું સાહેબ. દીકરી એમ કહેવાય કે બાપને મળવા જાય, પોતાના ગામની અંદર આવે, અને થોડેક એમ કહેવાય ઘરથી દૂર રહ્યું, અને ચોકની અંદર કોઈ વડીલ મળ્યા, બેટા એ બેટા, કે હા કાકા, કે બેટા તારે આવવામાં મોડું થઈ ગયું. હે કે હા તારા બાપે એમ કહેવાય કે વિદાય લઈ લીધી દીકરી, તારે આવવામાં મોડું થઈ ગયું. અને સાહેબ ભાંગી અને ભૂકો થઈ ગઈ, અને ચોધાર આંસુ એમ કહેવાય કે દીકરી રડવા માંડી. પણ સમાચાર મળ્યા કે મારા બાપે એમ કહેવાય દુનિયા છોડી અને પરલોકની અંદર વયો ગયો છે. અને જે ઘરેણા એમ કહેવાય હાહરવેલમાંથી જે પહેરીને આવી હતી ને એ દીકરી એમ કહેવાય કે એની એક પોટલી વાળી લીધી, કારણ હવે વાતાવરણ ફરી જાય. બાપની ખબર કાઢવા જતી હતી અને રસ્તામાં ખબર પડી કે મારો બાપ મૃત્યુ પામ્યો છે, એટલે હવે મારે હરખમાં ન જવાય, હવે તો મારે મારા બાપના મરસિયા ગાતું ગાતું જવું પડે સાહેબ. હવે તો મારા બાપના મારા મરસિયા ગાતા ગાતા જવું પડે. અને સાહેબ દીકરી એમ કહેવાય કે આંખની અંદર ચોધાર આહુડે રડતી રડતી એમ કહેવાય કે બાપના મરસિયા ગાતી ગાતી દીકરી એમ કહેવાય ઘરે આવે. અને આ બાજુ આવી અને દીકરી બાપને એમ કહેવાય કે વાલી કરે છે, બાપને ચૂમ્યું પડે છે. અને સાહેબ આપણા નિયમ પ્રમાણે શમશાન યાત્રા નીકળી, અને આવેલા તમામ ડાઘુઓ એમ કહેવાય કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરી અને એમ કહેવાય એ ડાઘુઓ લઈ અને શમશાનની અંદર જાય. પણ છેલ્લો વિસામો આવ્યો, અને મૃત શરીર ત્યાં રાખવામાં આવ્યું.
શમશાનની અંદર એમ કહેવાય કે 10 ફોર વ્હીલ ગાડી આવી છે અને 10 ફોર વ્હીલ ની અંદર જેમ કહેવાય કે સિંહ જેવા હાવજ જેવા માણસો એમ કહેવાય ગુજરા છે. ખબરદાર જો કોઈ અગ્નિદાન દીધો છે તો કે કોણ છો કે અમે બાજુના ગામમાંથી આવીએ છીએ, અગ્નિદાન ન દેતા. અને ડાઘુઓ કહે છે, ગામના કહે છે, ભાઈ વાત શું છે, વાત તો કરો. કે જે માણસનું મૃત્યુ થયું છે એ માણસ આગળથી એમ કહેવાય કે મારે 8 લાખ રૂપિયા લેવાના છે. હા કે મારે 8 લાખ રૂપિયા લેવાના છે. એ માણસ નથી અત્યારે, તો એના જે સંતાનો છે, એના દીકરા કેટલા, કે એના 4 દીકરા છે, તો એમાંથી કોઈ સ્વીકારી લે, એમાંથી એના બાપનું કર્જ કોઈ સ્વીકારી લે તો અગ્નિદાન દેવા દઈએ, નહીતર અગ્નિદાન દેવા ન દઈએ. અને સાહેબ એક મોટા છોકરાને પૂછ્યું કે ભાઈ આ તારા બાપનું મોત બગાડે છે, એમ કહેવાય કે આને અગ્નિદાન દેવા દે, અને આવેલા મહેમાનોને શમશાનની અંદર તારા બાપને અગ્નિદાન દેવા નથી દેતા. તારા બાપના 8 લાખ રૂપિયા છે ને દેવાના, એ તું ભરપાઈ કરી દેજે. મોટો કે ભાઈ મારાથી ક્યાં પહોંચાય એવું છે, જેટલી સેવા થતી હતી ને એટલી મેં મા બાપની કરી, મારા છોકરાઓને હજી પરણાવવાના બાકી છે, મારી આગળ તો આટલી મોટી રકમ ક્યાંથી હોય. એક પછી એક બીજા છોકરાને, ત્રીજા છોકરાને, નાના છોકરાને પૂછવામાં આવ્યું, ભાઈ તારા બાપને એમ કહેવાય માથે કરજ કરી અને તારો બાપ ગયો છે, કોક આને એમ કહેવાય માથે સ્વીકારી લ્યો કે 8 લાખ રૂપિયા અમે આપી દેવું. નાનો દીકરો કે ભાઈ મારે તો હજી બાળકો નાના છે, ભણાવવાના છે, લગ્ન પ્રસંગ વરા પ્રસંગ બધું બાકી છે, હું કેમ 8 લાખ રૂપિયા આપું. અને એમ કહેવાય કે શમશાનની અંદર સાહેબ 1.5 કલાકનો સમય વીતી ગયો. એક બાજુ મળું પડ્યું છે અને એક બાજુ ડાલા મથા જેવા માણસો કે ખબરદાર જો કોઈ અગ્નિદાન દીધો છે. અને આ વાત ધીમે 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 શમશાનેથી લઈ અને ગામમાં આવી. ગામમાંથી જે માણસનું મૃત્યુ થયું હતું ને એ ઘરે વાત પહોંચી કે શમશાનની અંદર 1.5 કલાક ત્યાં કોક આવી અને માથાકૂટ કરે છે કે 8 લાખ રૂપિયા દેવાના છે. કોક સ્વીકારી લે એના સંતાન અને કોઈ સ્વીકારતું નથી, એટલે અગ્નિદાન દેવા નથી દેતા. અને સાહેબ જે બાપના મરસ્યા ગાતા ગાતા એ દીકરી આવી હતી ને એના કાને આ વાત સંભળાવી. અને હાથની અંદર એમ કહેવાય કે ગામના ચોકની અંદર જે ઘરેણાની પોટલી બાંધી હતી એ ઘરેણાની પોટલી લઈ અને એ દીકરી શમશાન બાજુ ડગલા ભરે છે. શમશાને જાય અને કહે છે, ખબરદાર મારા બાપને અગ્નિદાન દેવાનો છે, બોલો તમારે કેટલા રૂપિયા લેવાના છે. કે અમારે 8 લાખ રૂપિયા દેવાના છે, અમારે 8 લાખ રૂપિયા લેવાના છે. તું કોણ છો? હું આ જે બાપ મળ્યો છે ને જેનું તમે મોત બગાડો છો ને એની હું એક ને એક દીકરી છું. અરે આલ્યો આ મારી પોટલી, અને પોટલી ની અંદર 5 લાખના ઘરેણા હોય ને અને 3 લાખ તમારા બાકી રહીને એ હું મારા પેટે પાટા બાંધી હું કાળી મજૂરી કરી અને તમારા 3 લાખ સુખવી દે. સાહેબ આ દીકરીનું પાત્ર. અને એનાથી સાહેબ આ પ્રસંગ અહીંયા પૂરો નથી થતો, આ પ્રસંગની હવે અહીંયા શરૂઆત થાય છે. આ પ્રસંગ અહીંયા શરૂઆત થઈ જાય છે સાહેબ. અને ત્યારે આવેલા મહેમાને એવું કીધું, આવેલા જે ઉઘરાણી વાળા લોકો હતા ને એને કીધું કે ડાઘો હે મહેમાન સાંભળો, હા કે જે માણસનું મૃત્યુ થયું છે ને એની આગળથી મારે 8 લાખ રૂપિયા લેવાના છે. કે હા તમે આવી અને ક્યારના લપ કરો છો, તમે આવી અને ક્યારના માથાકૂટ કરો છો, પણ સાહેબ આ જે માણસનું મૃત્યુ થયું ને ઈ અને અમે બે મિત્રો હતા. અને થોડાક વર્ષ પહેલા એમ કહેવાય કે આ મૃત શરીર જે માણસનું પડ્યું છે ને એ મારા ઘરે આવ્યો, મારા ગામમાં આવ્યો અને મને 8 લાખ રૂપિયા આપી અને વયો ગયો હતો. મારે લેવાના નથી, મારે દેવાના છે. પણ જ્યારે એને 8 લાખ રૂપિયા એમ કેવા આપ્યા ને ત્યારે એમ કીધું તું કે 8 લાખ રૂપિયા તું પાછા આપજે પરિવારમાં, પણ આનો સાચો વારસદાર ગોતીને આપજે. હું તો અહીંયા વારસદાર ગોતતો તો કોણ આનું સાચું વારસદાર છે, કોણ આનું સાચું વારસદાર છે. એમ
સાહેબ ખરા